આપણું હૃદય હિન્દુ હૃદય છે. આપણે ન તો કોઈનું લોહી કાઢી શકીએ છીએ, ન તો કોઈનું લોહી ભારે જોઈ શકીએ છીએ. છતાં પણ એક પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણને કારણે માણસ આવા ખોરાક તરફ, આવી ખાણીપીણી તરફ વળી રહ્યો છે. એમાં ભગવાન અને સંતની કોઈ પ્રસન્નતા હોતી નથી. પછી આપણે આપણી જાતને ધાર્મિક કેવડાવીએ કે હું ધાર્મિક છું, હું ભગવાનનો ભક્ત છું. ચાહે પદયાત્રા કરીને લાખો કિલોમીટરની યાત્રાઓ કરીએ, છતાં એમાં કોઈ જ પ્રસન્નતા થતી હોતી નથી. આજના દિવસે આપણે પણ શુભ સંકલ્પ કરીએ, જે માર્કંડેય મુનિએ અહીંયા ઉલ્લેખ કર્યો છે. સાચી પ્રસન્નતા જે લોકોને મદદરૂપ થવામાં છે, કોઈને મારવામાં નથી. જે પાંડવો સહન કરી રહ્યા છે, પાંડવોના વનવાસ દરમિયાન એક અજીબસી ઘટના બને છે. આ તરફ અર્જુન આગળ વધી રહ્યા હતા. એમાં અર્જુનના પ્રસંગની અંદર ઇન્દ્રના વચને ઉર્વશી આવ્યા. અર્જુનને લલચાવવાનો પ્રયત્ન કરે છે. શસ્ત્ર માટે અર્જુન આગળ વધેલા. એમાં અર્જુને ઉર્વશી નામની અપ્સરાનો અસ્વીકાર કર્યો. અપ્સરાઓનો અસ્વીકાર, ઉર્વશી પ્રયત્ન કરે છે અર્જુનને ભ્રષ્ટ કરવાના, છતાં એ સમયે અર્જુન માતા કહીને સંબોધન કરે છે. ઉર્વશી કહે છે, હું તો અપ્સરા છું, સ્વર્ગની અપ્સરા, હું તારી માતા કરી તે. એ કે તમે પૌરવ કુળની માતા છો ને હું પુરુ કુળનો સંતાન છું, એટલે આપ મારી માતા છો. ઉર્વશી કહે છે, અમે તો લોકોને કામ આપીએ છીએ, તું મારા કામનો અનાદર કરે છે, હું તારી સામે કામની માગણી કરી રહ્યું છું. અર્જુન કહે છે, હું મારા કુળનો વિચાર કરું છું, એટલે હું તમારી સાથે આવો કોઈ વર્તાવ નહીં કરી શકું. મને મારું કુળ યાદ આવે છે. માણસ જ્યારે પોતાના કુળનો વિચાર કરે તો પણ એ ગેરવર્તન ક્યારેય નહીં કરી શકે. કુળનો વિચાર યાદ કરો, આપણે કયા કુળમાં જન્મ્યા છીએ. એક પશુઓ પણ પોતાના કુળના વિચારે કરીને કેવું પવિત્ર જીવન જીવતા હોય છે. એકવાર એક બળદ બધો ભાર ઉપાડીને જતો હતો. એમાં શરીર પર બહુ વેદના પીડા થતી હતી. એટલે બળદ બિચારો રડતો હતો. એની બાજુમાંથી ગધેડો પસાર થયો. ગધેડાએ બળદના આંસુ જોયા એટલે પૂછ્યું, ભાઈ શું તકલીફ છે, કેમ રડો છો? એ કે જોન કે માલિક કેટલું બધું વજન મૂકે છે, મારાથી સહન થતું નથી, એટલે મને આંખમાંથી આંસુ આવી જાય છે. ગધેડો કે ડોન્ટ વરી, હવે પ્રોબ્લેમ કરીશ નહીં, હવે ચિંતા ના કરીશ, મારી પાસે સોલ્યુશન છે. શું સોલ્યુશન? એ કે મારે આવો જ પ્રોબ્લેમ હતો. મારો માલિક કુંભાર, એ મારી પીઠ પર એટલું વજન મૂકતો, મારાથી સહન ના થાય, નેકેક ને બેકેક ને સર્વાઇકલના પ્રોબ્લેમ ચાલુ થઈ ગયા હતા. એટલે મેં પણ એવું ચાલુ કર્યું, બહુ વજન મૂકે હું નીચે બેસી જતો હતો. પછી પેલો કુંભાર ડફણા માર્યા કરે, ઊભા જ નહીં થવાનું, નીચે જ બેસી જવાનું અને સ્ટ્રાઇક પર જ ઉતરી જવાનું. અને છેવટે કંટાળીને વજન ઓછું કરી દીધું. એટલે હવે નિરાશ છે, હળવું હળવું મૂકે છે અને કોઈ કમરનો દુખાવો થતો નથી. એટલે આવો પ્રયત્ન તું કર. તારો ખેડૂત તારી પર વજન મૂકે ને તારે બેસી જ જવાનું, કઈ નહીં કરવાનું, અમારી માંગે પૂરી કરો, ઊભા જ નહીં થવાનું. એટલે બળદે રોતા રોતા ગધેડાને પૂછ્યું કે તારી મમ્મીનું નામ શું? કે ગધેડી બેન. ગધેડાની મમ્મી તો ગધેડી જ બેન કેમ? પછી કે તારી મમ્મીને કેટલા લોકો મમ્મી કે તો હું જ કહું કે બીજા થોડા કે? એ કે સોસાયટી વાળા તારી મમ્મીને મમ્મી કે, માતા કે આખા મોરબીના લોકો માતા કે? એ કે ના. એ કે મારી માનું નામ શું ખબર છે? એ કે તું તો ગાયનો છે, અને ગાયને કેટલા લોકો માતા કે ખબર છે? એ કે આખું ભારત માતા કે. પછી બળદ રડતી આંખે પણ શું કે છે કે તું ગધેડાનું સંતાન છે ને એટલે આવા ખેલ કરી કે હું ગાયનો છું એટલે મારાથી આવા ધંધા ના થાય, હું ગાયનું સંતાન છું. એક કુળનો વિચાર. માણસને પોતાના કુળની અસ્મિતા હોય તો પણ કોઈ જ ખોટા કામ નથી કરી શકતા. અમેરિકા અને કુવેત વચ્ચે યુદ્ધ થયું. અમેરિકાનું ફાઇટર પ્લેન બગદાદમાં તૂટી પડ્યું. જેવું ત્યાં તૂટ્યું, પાયલોટ નીચે પડી ગયા, બચી ગયા, પેરાશૂટમાં હતા, પણ વિરોધીની છાવણીમાં પડ્યા. ઇરાકીયનો બધાય પકડી પાડ્યા, ટોર્ચરિંગ કરે છે, જીભ ઉપર ટોર્ચરિંગ કરે, સિગરેટ સળગતી સિગરેટ મૂકે, મોઢામાં પેશાબ કરે. આ બધું ઇરાકી લોકોએ અમેરિકન લોકોને તકલીફ આપી. ખાવા પીવાનું કંઈ જ ના આપ્યું. છેવટે મરણતોલ હાલતની અંદર પડ્યા હતા. એક ઇરાકીને દયા આવી, એટલે કોફીનો પવાલો પોતાના માટે આવ્યો હોય એ લઈને પેલા પાસે, અમેરિકન પાસે જાય છે. એ કે કોફી પી જાઓ, કેટલાય દિવસથી તકલીફ જ સહન કરો છો, થોડોક રેસ્ટ મળી જાય, થોડીક એનર્જી મળે. પેલા બે અમેરિકન સૈનિકોએ શું વાત કરી પાયલોટે? વી કેન નોટ ડ્રિંક અધર કોફી, વી આર અમેરિકન. અમે નહીં પી શકીએ. અમને અમારા સૈનિકની અંદર, તાલીમની અંદર શીખવામાં આવ્યું છે કે ગમે તેવી કટોકટી થાય પણ વિરોધની છાવણીની અંદર અમૃત આપે ને તોય નહીં પીવાનું. કદાચ એની અંદર પણ આગુ પાછું હોઈ શકે છે, નહીં પીવાનું. એક લોકોને પોતાના સૈન્યની અસ્મિતા, પોતાના દેશની અસ્મિતા ના કરી શકે. જાદુગર કેલાલે કંઈક ઉલ્લેખ કર્યો છે કે ત્યાં જાપાનની અંદર ગયેલા, જાપાનમાં ગયા
અને ત્યાં પુસ્તકોની કળા, આ સજાવટની, ફૂલ સજાવટની કળાનું પુસ્તક પ્રાપ્ત થતું હતું. લેવા માટે ગયા, પુસ્તક લેવા ગયા, બુક સ્ટોલની અંદર પુસ્તક મળ્યું, પણ એક જ પુસ્તક હતું, એનું બાઇન્ડિંગ તૂટી ગયેલું હતું. એ કે બાઇન્ડિંગ તૂટેલું છે, મારે જોઈએ છે, બીજું નથી. તો જાપાનીઝ માણસ કે ના, કે બીજું પુસ્તક અમારી પાસે નથી, આ જ પુસ્તક છે, પણ કે મારે જોઈએ જ છે, તો આ મને આપી દો. જાપાનીઝ કે આવું ના આપી શકીએ. એ કે હું આને રિપેર કરી દો. કે રિપેર કરતા વાર લાગે? એ કે તમારી ફ્લાઇટ ક્યારે છે? એ કે ફ્લાઇટ તો સાંજે જ. કઈ હોટલમાં ઉતર્યા છો? એ કે આ હોટલમાં. કયા રૂમમાં? રૂમ નંબર કીધો. ઓકે, આઈ વિલ સેન્ડ ઇટ, હું ત્યાં પહોંચાડી દઈશ. જાપાનીઝ માણસ ફ્લાઇટ પહેલા ત્યાં પહોંચી ગયો, નવું બાઇન્ડિંગ કરીને પુસ્તક ત્યાં આપ્યું. પછી પહેલા એ વાત કરી કે મને આપી દીધું હોત તો મારે તો ચાલે જ. જાપાનીઝ કે તમારે ભારતવાળાને તો બધું ચાલે, પણ અમે લોકો બાઇન્ડિંગ તૂટેલું પુસ્તક બીજાને ના આપી શકીએ, અમારે ના ચાલે. એક અસ્મિતા, જો આપણને આપણા દેશની આવી અસ્મિતા, આપણી જ્ઞાતિની આવી અસ્મિતા, આપણા સંપ્રદાયની આવી અસ્મિતા હોય તો માણસ ક્યારેય કોઈ ખોટું આચરણ કરી શકતો નથી. અર્જુન આવી અસ્મિતાથી સબર હતા, કોઈ ખોટું આચરણ ન કરી શક્યા. હિમાલયના માર્ગે આગળ વધી રહ્યા છે, વચ્ચે જટાસુરે દ્રૌપદીનું પણ હરણ કર્યું. રસ્તામાં અજગર રસ્તામાં મળ્યો, એટલે યુધિષ્ઠિર સાથેનો સંવાદ થાય છે. એ નહુષ રાજા હતા, પણ અજગર કેમ થયા? લખે છે વાતમાં કે નહુષને ઇન્દ્રાણી સાથે લગ્ન કરવા હતા. ઇન્દ્રાણીએ કીધું પાલખી ઉપડાવ, સાધુઓ પાસે ઉપડાઈને આવે તો તારી સાથે લગ્ન કરું. એટલે 4 સાધુ દ્વારા પાલખી ઉપડાવી અને નહુષ રાજા ઉપર બેઠો. ઇન્દ્રાણી સાથે લગ્ન કરવાની બહુ ઈચ્છા હતી, એટલે સર્પ ઉતાવળ કરો, ઉતાવળ કરો, જલ્દી કરો. અગત્ય મુનિ ચલાવતા હતા, ગુસ્સે થઈ ગયા. એ કે તું અમને સાધુઓની ટીકા કરે છે, અમને ખકડાવે છે, તો આમ સર્પો ભવ, તું જ સર્પ થા. એ શાપે કરીને અજગર થયું. માણસ કામના આવેશમાં આવે, માણસ સત્તાના આવેશમાં આવે ત્યારે ગમે તેવા સંતનું કે ભક્તનું, સજ્જનનું અપમાન કરી બેસે છે. આપણી પાસે ગમે તેટલો પૈસો આવે ને સત્તા આવે ને, ક્યારે કોઈ ભક્તની ટીકા ન કરવી, ક્યારે કોઈનું અપમાન ન કરવું. માણસો સત્તાના મદમાં ક્યારેક નાના માણસોને ઠેબે ચડાવે છે. મેં અમદાવાદમાં એક ઘટના જોયેલી. અમદાવાદ શહેરની અંદર રોડ પર એક રગડા પેટીસ વાળો બિચારો રગડા પેટીસ વેચીને ગુજરાન ચલાવે. એમાં હશે કોઈક પોલીસ ત્યાં આવ્યા, લારી કદાચ ખોટી સાઈડમાં આવતી હશે, હટાવવાની વાત કરી. હજુ તો પેલો હટાવવા જાય પેલા કોણ જાણે વધારે તોરમાં આવી ગયા, એટલે ગરમ ગરમ રગડો પેલા કપમાં લીધો, રગડો લઈ સીધો પેલાના મોઢા પર રેડ્યો. તમારી પાસે સત્તા આવી ગઈ એટલે પેલા માણસનું આ હદે અપમાન. તમારી પાસે પૈસો આવી જાય એટલે ગરીબનું અપમાન. તો ક્યારે કોઈ સજ્જનને દુભાવવા નહીં, ક્યારે કોઈની ટીકા ન કરવી. અહીંયા એ કરી બેઠા. પાંડવોના જીવનની અંદરથી સતત આપણને ઉપદેશ, પ્રેરણા પ્રાપ્ત થતા જાય છે. આ લોકો વનમાં હતા, એમાં કૃષ્ણ ભગવાન મળવા માટે આવ્યા, કામ્યક વનમાં પાંડવોને મળવા. એમની સાથે કૃષ્ણ ભગવાનના ધર્મપત્ની સત્યભામાજી હતા. ખબર અંતર પૂછ્યા. પછી સત્યભામા, દ્રૌપદી, બહેનો મહિલા વર્ગ સાથે બેઠા. સત્યભામાએ દ્રૌપદીને બહુ સરસ પ્રશ્ન કર્યો કે તમારે 5 પતિ છે, 5 પાંડવ, અને તમે એકલા છો, છતાં પાંડવોને તમે ખરેખર કંટ્રોલમાં રાખો છો, બહુ વશમાં રાખો છો. તમે શું કરો છો? પાંડવો બધા તમારું કયું કરે છે? મારે તો એક કૃષ્ણ જ છે, તોય કંટ્રોલમાં નથી રહેતા, વશમાં નથી રહેતા. તો તમે 5 પાંડવો વશમાં રહે એટલે જડીબુટ્ટી વાપરી છે, કઈ મંત્ર પ્રયોગ કર્યો છે, શું કરો છો? દ્રૌપદી બોલ્યા કે જડીબુટ્ટીથી, પ્રપંચથી વશ કરે એ તો બધી ખોટી વાત છે. તો પાંડવો તમારું કયું બધું કેમ કરે છે? દ્રૌપદી શું બોલ્યા? હું પાંડવોનું બધું જ કયું કરું છું એટલે પાંડવો મારું કયું કરે છે. હું પાંડવોને વશ વર્તું છું એટલે પાંડવો મને વશ વર્તે છે. માણસ માત્રની ઈચ્છા છે કે લોકો મને વશ વર્તે. આપણને બધાની ઈચ્છા રહે કે બધા મારું કયું કરે, દીકરો આપણું કયું કરે, ઘરવાળા આપણું કયું કરે, આપણા માલિક હોય ને તોય આપણું કયું કરે, આપણો નોકર આપણું કયું કરે, બધા મને વશ વર્તવા જોઈએ. અને વશ વર્તાવા માટે કેવો પ્રયત્ન કરતા હોય છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અલ્હાબાદમાં હતા ને એક યુવકનો પત્ર આવ્યો. શું પત્ર લખ્યો છે એણે લખ્યું કે સ્વામીજી, હું કોલેજમાં અભ્યાસ કરું છું, મને એક જણા સાથે, એક છોકરી સાથે બહુ જ પ્રેમ છે, હું એના માટે બહુ જ પ્રયત્ન કરું છું, એક કોલેજમાં છીએ પણ એ મારી સામે જોતી જ નથી. હું રોજ રસ્તો બદલીને એ રસ્તેથી જઉં પણ મને નજર પણ નથી આપતી. મને અનેક વખત અપમાન કરે છે, પણ હું હિંમત હારતો નથી, પ્રયત્ન ચાલુ રાખું છું. અત્યાર સુધીમાં મેં 10 વર્ષથી નાનો મોટો પ્રયત્ન અલગ અલગ કર્યા, સતત પ્રયત્ન કરે, એમાં જેટલી વાર જોઉં છું એ બધું જ હું નોટમાં લખું છું કે આજે આ તારીખે આ વારે મેં એની સામે જોયું હતું. એણે તો સામે જોયું જ ન હોય, આણે પોતે જેટલી વાર જોયું ને એ ડાયરીમાં લખ્યું હતું કે આ દિવસે આમના દર્શન કર્યા હતા.
આજે સવારે કર્યા, બપોરે કર્યા, છૂટતી વખતે કર્યા, સાંજે કર્યા, બધું જ મેં નોટ ડાઉન કર્યું છે. એ બોલે એના માટે મેં અગણિત પ્રયત્ન કર્યા, કેમેરાથી ફોટા પાડ્યા છે, એ ફોટા જોયા કરું, પણ એ તો મને જોતા જ નથી. હવે સ્વામીજી મારી પાસે એક જ ઉપાય બચ્યો છે કે હું એક્સિડન્ટ કરું, એ જતા હોય ત્યાં બાજુવાળા સાથે એક્સિડન્ટ કરું અને હું પડી જઉં, મરવા જેવી હાલતમાં પડી જઉં, મરી જ જવાની હાલતમાં હોઉં, એ વખતે કદાચ એના મનમાં દયા આવે અને છેલ્લે છેલ્લે મારા મોઢા સામે જોવે તો હું એનું મોઢું જોઉં ને એની મારી બે આંખો ભેગી થાય તો હું સંતોષથી મરું. પછી મને સંતોષ થાય છેલ્લે છેલ્લે મારી સામે જોયું, મને વશ વર્ત્યા. શું માણસોની આ બધી કેવી વૃત્તિ છે! વશ વર્તાવા માટે માણસો કેટલા પ્રયત્નો કરે છે. બહુ અઘરું છે. આ લોકના માણસો વશ નથી થતા તો ભગવાનને વશ કરવા. ઈશસ્ય હિ વશે લોકા યોષા દારૂમયી વતા. આ પૃથ્વી ભગવાનને વશ છે, એને વશ કરવાના જ. પ્રેમી જનને વશ પાતળીઓ, ભગવાન પ્રેમને વશ છે, ભગવાન સાચી ભક્તિને વશ છે. અહીંયા દ્રૌપદી પાંડવોને વશ વર્તતા હતા, એટલે પાંડવો દ્રૌપદીને વશ વર્તતા હતા. એમ ભગવાન આપણું કયું ક્યારે કરે? જ્યારે આપણે ભગવાનનું કયું કરતા હોય ત્યારે. ઘણા લોકો શું કે અમે ભગવાન આગળ બહુ પ્રાર્થના કરીએ છીએ પણ ભગવાન છે ને સાંભળતા જ નથી. જે લોકોને એવું લાગતું હોય ને કે ભગવાન આપણું સાંભળતા નથી, એ લોકોએ આંખ બંધ કરીને વિચાર કરો કે અત્યાર સુધી આપણે ભગવાનનું કેટલું સાંભળ્યું છે. જેણે આખી જિંદગી ભગવાનનું સાંભળ્યું હોય ને એનું ભગવાન સાંભળે જ. ભગવાન સાંભળે જ છે. આપણે ભગવાનનું બધું નથી સાંભળતા. આપણે જેટલી એમની આજ્ઞાઓ સાંભળતા હઈશું એટલું જ આપણું સાંભળતા હશે. દ્રૌપદી આપણને સાથે સાથે આ શીખ આપતા જાય છે. પાંડવો પ્રેમથી ત્યાં રહેતા હતા, એવામાં હજુ કૌરવોને તકલીફ થતી હતી, એટલે હેરાન કરવાની ભાવનાથી એ પાછા ત્યાં પહોંચી ગયા. કૌરવ વનમાં ગયા, ઘોષ યાત્રા બાને ગાંધર્વો રસ્તામાં મળ્યા, એની સાથે યુદ્ધ થયું. કર્ણ તો ત્યાંથી ભાગી ગયો, દુર્યોધનને પકડી લીધો, પરાજિત દુર્યોધનને પકડી લીધો, બંદી બનાવ્યો. હવે કૌરવોને છોડાવે કોણ? એટલે કેટલાક કૌરવોને વિચાર પાંડવો નજીકમાં જ છે અને એને જઈને વિનંતી કરીએ તો છોડાવે. બોલો કૌરવોની કેવી ખરાબ વૃત્તિ છે. એક તો મારવા ગયા, એમાં પકડાઈ ગયા, ગંધર્વો દ્વારા પરાજિત થયા, છતાં બચવા માટે પાંડવો પાસે જાય છે. વિનંતી કરી કે દુર્યોધન પકડાઈ ગયો છે, બચાવી લો. ભીમ કે એડ લાગનો છે, ભલે પકડાઈ ગયો, હજુ મારો એને, વહેલી તકે મારો, અને તમારે ગદા બધા ખૂટે તમારી પાસે લઈ જજો, પણ એને સીધો કરો. યુધિષ્ઠિર કે એવું નહીં, અત્યારે આપણે બધા એક છીએ. અત્યારે આપણે 5 નહીં, જ્યારે આપણી સામે કોઈ વિરોધી પડે ત્યારે આપણે 105 છીએ. મહાભારતનો અદ્ભુત મેસેજ આપણને આ શ્લોકની અંદરથી આપે છે કે જ્યારે અંદર અંદર તમારે કંઈક પ્રશ્ન થાય તો ઠીક છે, પણ જ્યારે બહારનું આક્રમણ થાય ત્યારે 105 થઈ જાઓ. આજે ભારતનું સોમનાથનું મંદિર 17 વખત સોમનાથ બોલો મોહમ્મદ ગઝનવી લૂંટી જાય, આપણું શિવલિંગ તોડી નાખેલું, ચાંદીના કમાડ લૂંટી ગયો, કેટલાય દાગીના લૂંટી ગયો. એક મુસલમાન મોહમ્મદ ગઝનવી છેક આ બાજુ આરબ કન્ટ્રીઝમાંથી આવે અને આપણા સોમનાથ સુધી આવે, પ્રભાસ પાટણ સુધી, અને લૂંટીને જતા રહે. તો વચ્ચે કોઈ હિન્દુ રાજાઓ નહોતા? હતા, પણ રાજાઓ શું કહેતા? સોમનાથ બાજુ જાય છે, એ આપણી સરહદમાં ક્યાં આવે છે? ભારતની મોટી તકલીફ આ છે. અંદર અંદર વેચી ખાવાની વૃત્તિ, ઝઘડવાની વૃત્તિ, સંપીને રહી શકતા નથી. તો જ્યારે બહારનો પ્રશ્ન આવે ત્યારે એક થઈ જાઓ. વિરોધ અંદર અંદર ક્યારેય ન કરો. માફ કરી દેવાની વૃત્તિ, સંપીને રહેવાની વૃત્તિ. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને શંકરાચાર્ય કીધું કે તમે વરતાલથી છૂટા પડ્યો. આજે જે BAPS સંસ્થા આપ જોઈ રહ્યા છો, એ BAPS સંસ્થાની સ્થાપના આજથી 100 વર્ષ પહેલા થયેલી છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ છે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, એમણે આ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થાની સ્થાપના થઈ છે એ કોઈ પૈસા માટે નહીં, કોઈ સત્તા માટે નહીં, કેવળ એક અક્ષર અને પુરુષોત્તમના સનાતન સિદ્ધાંત માટે. વેદો ઉપનિષદોમાં લખ્યું છે જેમ લક્ષ્મી ને નારાયણ, જેમ રાધા ને કૃષ્ણ, જેમ સીતા ને રામ, એમ સ્વામી ને નારાયણ. તમે રાધા જેવા થાઓ તો કૃષ્ણ બાજુ પર બેસાડે, તમે સીતા જેવા થાઓ તો રામની બાજુમાં સ્થાન મળે, એમ સ્વામી જેવા થાઓ તો નારાયણ તમને પસંદ કરે છે. એમ સ્વામીના સહિત નારાયણ, ભક્તિ સહિત ભગવાનની આ ઉપાસના જે ભગવાન સ્વામિનારાયણે વતનાવતમાં આપી છે. એના માટે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ 5 જ સાધુ સાથે છૂટા પડ્યા વરતાલમાંથી, ગણેલા સંતો, અને BAPS સંસ્થાની સ્થાપના કરી. એમનો વિરોધ થયેલો, એમને સોયા ભોકવામાં આવ્યા, ચૂલામાં નાખવાના પ્રયત્ન કર્યા, છતાં કેટલાક લોકોએ કીધું કે સ્વામી એમની સામે ફરિયાદ કરીએ. શાસ્ત્રીજી મહારાજ એક જ બોલતા, આપણે એક છીએ, ક્યારેક કોઈની સામે ફરિયાદ ન કરવી. ભારતીય સંસ્કૃતિ સતત આપણને આ શીખવાડે છે. અહીંયા બેઠેલા તમામ લોકો એક શ્લોક યાદ હશે બધાને, ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ. આ શ્લોકનો અર્થ તમને બધાને આજે વાત કરવી છે. વર્ષોથી આપણે બોલીએ છીએ,
પણ ભારતીય સંસ્કૃતિના આ શ્લોકની અંદર શું પાવર રહેલો છે? દુનિયાના કોઈ જગ્યાએ આટલો પાવરફુલ મેસેજ, સંપનો મેસેજ શું શ્લોક આપણને શીખવાડે છે? સહ નવ, નવ એટલે અમે બે, પતિ પત્ની, ભાઈ ભાઈ, ભાઈ બહેન, મિત્ર મિત્ર, આ બધા જ આપણે સંપીને રહીએ. કઈ રીતે સંપીને રહીએ? સહનવ અવતું, અમારું સાથે રક્ષણ થાય. એવરેસ્ટ ચડવા માટે જ્યારે કેટલાક જતા હોય છે એ લોકો અંદર અંદર સાંકળ બાંધી રાખે છે. કેમ સાંકળ બાંધી રાખે? એકબીજાની કમર પર. કદાચ બધામાંથી કોકનો પગ લપસે, એ નીચે જાય તો બાકીના જે ટકેલા હોય એ પેલાને ખેંચીને ઉપર ખેંચી જાય છે. બધાનું સાથે રક્ષણ થાય. સહનવ અવતું. બીજું કે છે સહનવ ભુનત્તુ, અમારું સાથે પોષણ થાય. સાથે જ અમે જમીએ, સાથે પોષણ થાય. આ ભાવના આપણી ભારતીય સંસ્કૃતિની જ. પણ ના, બીજાને કેમ વધારે પોષણ થાય? એક ગામમાં એક ખેડૂતે કૂવો ખોદ્યો. કૂવો ખોદે, અંદર ઉંદરથી ગાર બાર કાઢે. એમાં બાજુવાળા ભાઈને સારું પાણી થયું એટલે આભાર માનવા આવ્યા કે તમે કૂવો ગાળ્યો, એમાં મારે પાણીની નવી શેરો ફૂટી, એટલે તમારો ખૂબ ખૂબ આભાર. મહેનત તમે સારી કરીને એમાં મને લાભ થયો. તો પેલા ખેડૂતને ન ગમ્યું. એ કે હવે તારા કૂવામાં પાણી નહીં આવે, જા. એણે પોતાના કૂવામાં જ્યાં કાણા પડ્યા હતા ત્યાં ડૂચા મારી દીધા. બીજાના કૂવામાં પાણી ના જાય એના માટે ડૂચા મારીને બંધ કરી દીધું. મારું પોષણ થાય, તારું પોષણ ના થાય, એ સહનવ ભુનકતું નથી. સહવીર્યમ કરવા વહે, અમે સાથે જ શક્તિ પ્રાપ્ત કરીએ, બધાને એક સાથે શક્તિ પ્રાપ્ત થાય. પણ ના, બીજાને ના મળવું જોઈએ. સંતો દ્રષ્ટાંત આપે. શિવજી એક ભાઈ પર રાજી થઈ ગયા. એ કે તને વરદાન આપું છું, માગ માગ. માગે તે કે શું માગીએ? કે જે માગતે માગી લે, બધું જ આપી દઈશ, પણ એક શરત, તને જે મળે એનું ડબલ પડોશીને મળશે. એ કે હારું મહેનત મેં કરી, એક ટાણા મેં કર્યા, શનિવારના વ્રત કરું, સંતોષીમાના શુક્રવાર કરું, બધા વાર તહેવાર હું કરું, પૂનમ ભરું, અને એને કેમનું મળે? એ કે તું તાર ચિંતા શું કરવા કરે છે? તને જ મળશે ને. તાર લાખ જોઈએ, લાખ માગી લે, ભલે 2 લાખ મળતા. એ કે એમ નહીં, મને ટાઈમ આપો, વિચારીને માગીશ. શિવજી કે વિચાર લીધું? હા કે વિચાર લીધું. શું માગવું છે? એ કે મારી એક આંખ ફૂટી જાય, મારે એક હાથ કપાઈ જાય, મારે એક પગ કપાઈ જાય. એટલે પેલો લેવા દેવા વગરનો નવરોત થઈ ગયો ને. પેલાની 2 ઉડાડી, પેલાને 2 હાથે અપંગ કર્યો, પેલાને 2 પગ કપાઈ નખાય. પણ તે કંઈક સારું માગી લીધું હતું. ના, બીજો સુખી ના થવો જોઈએ. ભાઈ સાથે સુખી થઈએ, સાથે ઉત્કર્ષ પામીએ. તેજસ્વીનો અધિતમસ્તુ, અમારો સાથે ઉત્કર્ષ થાય, કોઈની ઈર્ષા નહીં. ભગવાન સ્વામિનારાયણ એકવાર સૂતા હતા, 2 ભક્તો પગ દબાવતા હતા. બંને સાથે આવ્યા. એક ભક્તના પગ હાથમાં જમણો પગ, બીજાને ડાબો પગ. એટલે પેલો જમણો દાબ્યા કરે ને પેલો ડાબોય દાબ્યા કરે. પણ બંનેને અંદર અંદર ઈર્ષ્યા. એટલે ઓલો જમણા વાળો શું કરે? ડાબા વાળાને ધ્યાન ન હોય ને તો ડાબા પગને ચૂંટલી બદલે. એટલે ડાબા વાળો થોડી વાર થાય જમણા પગને ચૂંટલી બદલે. પેલાને ખરાબ દેખાય ને કે દબાવતા આવડતું નથી. તે ભગવાન સ્વામિનારાયણ 5-10 મિનિટ સુધી સહન કરે, પછી શું બોલ્યા કે યાર તમારા બેના ઝઘડામાં પગ તો મારા જ છે ને, મારા પગે ચૂંટલા ભરો છો. એમ આપણે અંદર અંદર ઝઘડા થાય, અંદર અંદરના ઝઘડામાં એમાં દુઃખ તો ભારત દેશને છે. એટલે આપણને શ્લોક આ કહે છે તેજસ્વીનો અધિતમસ્તુ, સાથે ઉત્કર્ષ પામીએ. અને એમાં છેલ્લે કહે છે મા વિદ્વિષાવહે, અમે ક્યારે ઝઘડીએ નહીં. આપણે છે ને વાત વાતમાં ઝઘડા, કેટલાકને છે ને અખંડ ખંજવાળ જ આવતી હોય છે. ઘણા શું કે કોઈ દાડાથી કોઈને અથડાયા જ નથી, આમ કેટલાય વખતથી કોઈને બાંધ્યા નથી. અમુક લોકોને એટલા ઝઘડા ગમતા હોય છે ને, વાત વાતમાં ઝઘડા બંડે. કેટલાક ઝઘડે નહીં પણ કોકના ઝઘડા થતા હોય ને ત્યાં જોવા ઉભા રહી જાય. જોજો આપણે રોડ પર ક્યાંક ઝઘડતા હોય ને, લોકો બાઇક પાર્ક કરીને ઉભા રહી જાય અને ટોળું વળી ગયું હોય. આપણા ત્યાં ખાલી માણસો નહીં, કૂતરાય ઉભા રહી જાય વચ્ચે પગમાંથી મોઢું કાઢીને. આમ એને એમ કે કદાચ જરૂર પડે તો આપણે હેલ્પલાઇનમાં આવી જઈશું. વૃત્તિ માણસોની આ વૃત્તિ, સહેજ ઝઘડો થાય ઉભા રહી જવું, બથમ બથ્થા આવી જવું. નાની નાની બાબતની અંદર સહેજ ગાડી પાર્ક ના થઈ હોય ઝઘડી પડવું, નાની નાની બાબતમાં ઝઘડવાનું. હમણાં આ જ ચોમાસામાં રાજકોટમાં આપણો એક યુવક રોડ પરથી જતો હતો, બિચારો સાયકલ લઈને. એક કોલેજમાં પ્રોફેસર છે પણ ગરીબ છે, એટલે સાયકલ લઈને જતો હતો. પાછળ એને બેગ મૂકી હતી. ત્યાં બાજુમાંથી એક બાઇક વાળો પસાર થયો. પાણી ભરેલું રોડ પર ફૂલ સ્પીડમાં બાઇક ચલાવ્યું એટલે આને પાણી ઉડ્યું. આપણને પાણી ઉડે એટલે સહેજે આપણે બૂમ તો પાડે, એ ભાઈ જોતો નથી. એટલે પેલા તરત ગાડી પાછી વાળી, રિવર્સ લીધી. શું જ ભાઈ? એ કે શું છે? એટલે ભાઈ તમે જોતા હોય તો મને પલાળી દીધો, મારે પ્રોફેસર છું, કોલેજમાં નવા કપડાં પહેરીને જતો હતો. એ કે બાજુમાં ચલાવીને, ભાઈ મારી સાયકલ છે, હું તો બાજુમાં જ ચલાવતો, પણ તમે થોડીક ધીમે ચલાવી હોત તો મને પાણી ઓછું ઉડત. એ કે ગાડી મારી છે, ઉડે ખરું, હજી આખો પલાળી નાખીશ. લાફા ખેંચી દીધા 2 અને પેલા પ્રોફેસરની કીટ લઈને જતો રહ્યો. એ કે નવો આવ્યો લાગે છે, બોલતો નહીં આજ પછી. બોલ આવી દાદાગીરી કરે, લુખ્ખી દાદાગીરી. આપણાથી કોકને પાણી ઉડ્યું તો સહેજ સોરી ના કહી શકીએ. વાત વાતમાં નાની નાની બાબતમાં ઝઘડી પડવું, હાઈલી ઇન્ફ્લેમેબલ માણસો થતા જાય છે.
કારણ વગરના ઝઘડા. એક ગામની અંદર પાંચા પટેલ રહેતા હતા. પાંચા પટેલ, એમના ઘરવાળા ફૂલીબા. તે ફૂલીબા એકવાર ગામને પાદર પાણી ભરવા ગયા ને ત્યાં પરદેશી ભેંસો આવેલી જોઈ, અને સરસ ભેંસો જોઈ એટલે ફૂલીબાને ભેંસો ગમી ગઈ. ઘેર ગયા પટેલને કે પટેલ, ગામને પાદર ભેંસો સરસ આવી છે. પટેલ કે હા, કે અમને ખબર પડી ભેંસો આવી છે, શું કરવાનું છે? એ કે આપણે ભેંસો નથી, દૂધણું જ નથી, દૂધ પીવા નથી મળતું. પટેલ કે અમને ખબર છે આ ભેંસો નથી એટલે તકલીફ પડે છે, તે ભેંસો લઈએ. અને ભેંસો લઈએ એટલે સારું, કારણ કે ભેંસો નથી એટલે મારા ભાઈ બહેનના છોકરા છોકરીની આંખો ઊંડી ઉતરી ગઈ છે. મારા ભાઈના અને બહેનના દીકરા દીકરીઓ દૂધ પીવા નથી જ મળતું, એટલે ભેંસ લઈએ તો તમે મારા ભાઈના અને બહેનના દીકરા દીકરીઓને દૂધ પીવડાવજો. તે પેલી પટલાણી કે ભેંસ હું રાખું અને દૂધ તારા ભાઈ બહેનને પીવડાવું, એના છોકરાઓને પીવડાવું, તે મારા ભાઈ બહેનના છોકરા છોકરીને ન પીવડાવું? પટેલ કે પૈસા મારા તારા ભાઈ બહેનના છોકરાને હાચવે? પટલાણી કે હા, એને હાચવે. પટેલ કે જોયા જેવી થશે, શું કરી લેવાના? એ કે ફટકારીશ, જોઉં છું. એ કે હું પટેલ છું. પેલી કે હું પટલાણી છું. તે વટે ચડ્યા. તે પટેલ પરોણો લઈ આવ્યા બળદને હલાવવાનો, અને પરોણો ફટકાર્યો. પછી તો ગાળા ગાળીને બથમ બથ્થા આવી ગયા. અને એક વાણીઓ બાજુમાં જોતો હતો. તે વાણીઓ નજીક આવ્યો. વાણીઓ કે એ પટેલ, તમારી ભેંસે મારી વંડી તોડી નાખી, મારી વંડી પાડી નાખી, મારી દિવાલ હેઠી પાડી, મારી દિવાલના પૈસા આપો, તમારી ભેંસે મારી દિવાલ તોડી નાખી. પટેલ કે અમારે ક્યાં ભેંસ જ છે દિવાલ તોડે? પટેલ કે ભેંસ નથી. પેલો વાણીઓ કે ઝઘડો શું કરવા? ભેંસ ભાગોળે, છાસ છાગોળે, ઘરમાં ધમાધમ. હજુ તો ભેંસ ભાગોળે છે, છાસ છાગોળે છે, અને ઘરમાં ધમાધમ. કારણ વગરના, લેવા દેવા વગરના. કેટલાક કે આઈપીએલમાં બોમ્બેની ટીમ જીતશે, પેલા કે ના કે કલકત્તા જીતશે. એટલે તારા ઘરમાં એકે બોલાવાનો છે? લેવા દેવા વગરનો માથાકૂટ શું કરવા કરે છે? નાની નાની બાબતમાં, ક્રિકેટમાં ઝઘડા, રાજકારણમાં ઝઘડા. એ કે આ જીતવાના, પેલો કે આ જીતવાના. જે જીતે એ જીતે, તને ક્યાં ટિકિટ આપવાના છે? પણ માણસો નાની નાની બાબતની અંદર ઝઘડા કર્યા કરે છે. તો આપણે અંદર અંદર કુસંપ ન રાખો, સંપીને રહેવું, સમથી રહેવું, એકબીજાને સાચવવાની વૃત્તિ. ભલે અત્યારે અલગ અલગ જ્ઞાતિના હોય, કોઈ પટેલ હોય, વાણિયા હોય, બામણ હોય, આ બધા જુદા જુદા જ્ઞાતિના છીએ. વ્યવસ્થા માટે, લગ્ન માટે બધી જ વ્યવસ્થા બરાબર છે, પણ ફર્સ્ટ વી આર ઓલ હિન્દુ. બધા યાદ રાખીએ, આપણે સૌથી પહેલા હિન્દુ છીએ. અલગ અલગ ધર્મના હોય, કોઈ માતાજીને માને, કોઈ સ્વામિનારાયણને માને, કોઈ કૃષ્ણને માને, કોઈ રામને માને, કોઈ ઉમિયા માતાને માને. ભલે અલગ અલગ જેની માનીનતા હોય, બધા જ સાચા છે, બધા જ સારા છે. પણ જ્યારે હિન્દુત્વની વાત આવે ત્યારે વી આર ઓલ ફર્સ્ટ હિન્દુ, ધ્યાન માતાજી, ધ્યાન પિતાજી, ધ્યાન સ્વામિનારાયણ. પહેલા આપણે બધા એક છીએ. આ ભાવના આપણા સૌ કોઈના મનની અંદર હશે તો દુનિયાની કોઈ તાકાત આપણને હિન્દુસ્તાનને ડગાવી શકે એમ નથી. સંપીને રહીએ. ઓમ સહના ભવતુ. ભારત પર આપત્તિ થાય છે એનું કારણ શું છે? વી આર ઓલ ફર્સ્ટ ઇન્ડિયન. આપણે ઇન્ડિયન છીએ. અને જો વિદેશની અંદર લોકો સંપીને રહે છે. જાપાનમાં એક બૂટની કંપનીમાં હડતાલ પડી. બૂટની કંપનીમાં એના જે કામ કરનારા લોકોને પગાર વધારો જોઈતો તો હડતાલ પાડી. ત્યાં હડતાલ તો પાડે, પણ એ લોકોની હડતાલ કેવી છે? માલિકને કીધું પગાર આપો, માલિક કે હાલ નહીં મળે. હડતાલ પાડી, પણ હડતાલમાં કામ જવાનું ચાલુ રાખ્યું. કામ કરે ખરા, પણ એ લોકોએ વિચાર કર્યો કે જો હડતાલ પાડીને કામે ને જઈએ, દેશને નુકસાન થાય, એવું નથી કરવું. એ લોકો બૂટ બનાવતા હતા, એમાં જમણા ડાબા 2 પગના બનાવે ને, એમાં જમણાના જ ચાલુ કર્યા. ડાબાના બનાવે જ નહીં, જમણાના જ. અને જ્યાં સુધી એના માલિકે પગાર વધારો ન આપ્યો ત્યાં સુધી મહિના સુધી જમણાને જ બનાય કર્યા. પગાર વધારો થયો, એ લોકોને લાભ પણ થયો, અને માલિકને ખોટ ન જવા દીધી. જો કામ બંધ રાખ્યું હોત તો દેશને નુકસાન થાય, માલિકને. 1 મહિના સુધી જમણા તો બનાયા હતા, હવે ડાબા જ બનાવવાના રહ્યા. શું ગોઠવણ છે આ લોકોની! સંપ આવો, દેશ ત્યારે આગળ વધી શકે છે. એમ આપણા જીવનની અંદર પણ આવી ભાવના. આપણો દેશ, વી આર ઓલ ઇન્ડિયન, આપણે બધા એક છીએ. અહીંયા પાંડવોની આ ભાવના હતી એટલે એ લોકોને મુક્ત કર્યા. દુર્યોધનને બચાવ્યો, છતાં દુર્યોધન એનું નામ, એને એસિડિટી કાયમ હાઈપર રહેતી, એને પ્રશ્ન જ રહે, બળતરા જ રહે. એટલે એને યજ્ઞ કરવાનું આયોજન કર્યું, રાજસૂય યજ્ઞનું આયોજન કર્યું. સરસ યજ્ઞ ગોઠવ્યો. કેવો યજ્ઞ કે પેલા લોકો કરતા સારો કરો. પાંડવો કર્યો તો ને એવો. એટલે વિપ્રોએ ના પાડી કે રાજસૂય તો પાંડવોએ કર્યો તો એટલે તમે નહીં કરી શકો, તમે વિષ્ણુ યાગ કરો. પણ કેવો કરવો છે? એ કે પાંડવોએ કર્યો તો ને એના કરતા સારો. બરાબરી, વી લીવ ઇન કમ્પેરિઝન. જો આપણે બધા કમ્પેરિઝનમાં જીવન, પેલા કરતા સારું. લગ્નમાં થાળી કેટલાની લાવવાની? એ કે તમે 100ની ડીશ હતી ને આપણી 150 ડીશ. બતાવી દેવાની વૃત્તિ. રિસેપ્શનમાં બતાવી દેવું, પાર્ટીમાં ડીજેમાં બતાવી દેવું, બતાવી દેવાની વૃત્તિ. એકવાર એક ભાઈએ એની દીકરી પરણાવી. તે દીકરીને પરણાવવા માટે જાત જાતનું દહેજ ને ખર્ચા તો કર્યા, પણ એમાં છે ને ઘર ઉપર બારસાક પર તોરણ બાંધ્યા. શેના? રૂપિયાની નોટોના તોરણ બાંધ્યા, પૈસાની નોટોના તોરણ. વેવાઈને રાજી કરવા કરે છે ને લોકો, વેવાઈ રાજી થાય એના માટે.
દીકરાનો બાપ રાજી થાય એટલે ગામમાં જાન આવી, વેવાઈએ તોરણાઈ જોયા. પછી જયારે જાન લઈને પાછા જતા એટલે ગામના એક ભાઈ બોલ્યા કે તમને તો દીકરીના બાપ ખરા મળ્યા, તમે રાજી થાવ એના માટે નોટોના તોરણ બાંધ્યા, રાજી થયા કે નહીં? તે પેલા છોકરાના બાપ શું બોલ્યા કે હજી મારી અડધી મૂછે પલળી નથી. કોણ જાણે એની હારાની ઇલાસ્ટિકની હશે. આટલો દાખલો કર્યો તો એ લોકના માણસો રાજી થાય એવા નથી. બતાવી દેવાની વૃત્તિ, ક્યારે દાન સમર્પણ કરો, બતાવી દેવા ના કરો. કેટલાક શું કે લખાવા જઈએ ને પૈસા, એ કે આગળવાળાએ કેટલા લખાયા છે. ભાઈ તમારે લખાવો એ લખાવો ને, બીજાના શું કરવા ચેક કરો છો? પણ જોજો આપણા બધામાં આ જ વૃત્તિ છે, પેલાના કેટલા, એના આટલા તો આપણા આટલા. આ સતત વૃત્તિ માણસમાં રહ્યા કરે છે. બીજાની સાથે કમ્પેરિઝનમાં ના જાઓ. એણે યજ્ઞ કર્યો અને છેવટે પાછા લોકો શું બોલ્યા કે ગમે તેટલો સારો થયો પણ પાંડવોને તોલે આવે એવો ના થયો. એટલે દુર્યોધન દુઃખી થયા કરે છે. આ બાજુ મૃદગલ ઋષિ, એનો એક સરસ પ્રસંગ આવે છે કે મહિને 2 વાર જમતા, અમાસ અને પૂનમે. એમાંય અતિથિ આવે પાછું એને આપી દેતા હતા. દુર્વાસ આવ્યા, કેટલાક મહિના સુધી રોકાયા, બધું જ એનું ભોજન જમી ગયા. છેવટે સદેહ વિમાન તેડવા માટે આવ્યું. ક્યાં લઈ જવો છો મને? સ્વર્ગમાં. તો ઋષિ મૃદગલ ઋષિ કે ક્યાં સ્વર્ગમાં? નહીં જવું મારે, મને એવા ધામમાં લઈ જાઓ યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામમ પરમમ મમ, જ્યાંથી પાછું આવવાનું ના થાય. સ્વર્ગમાં ગયા પછી પણ પ્રોબ્લેમ તો છે જ. પુણ્ય ખૂટે એટલે પાછા. એટીએમ નું કાર્ડ ક્યાં સુધી કામ લાગે? બેલેન્સ હોય ત્યાં સુધી. તમારે બેલેન્સ પૂરું થઈને કાર્ડ ઘસ્યા કરો, કશું જ ના નીકળે. એમ સ્વર્ગમાં ક્યાં સુધી રહેવાય? પુણ્ય ખૂટે પડે પાછો નક્કી. એની વચ્ચે ભગવાનના અક્ષરધામ સ્વામિનારાયણ ભગવાન વતનાવતમાં બતાવી ગયા છે. યદ ગત્વાન નિવર્તન્તે, વેદો ઉપનિષદોમાં લખ્યું છે એ અક્ષરધામમાં જવાનું છે. અક્ષરધામમાં સુખ છે. સ્વામીએ વાતોમાં લખ્યું છે કે અક્ષરધામમાંથી મચ્છરિયું મૂત્ર્યું ને એમાં પૃથ્વીમાં બધા સુખી છે. ચિંતા ન કરતા. ઘણા કહેરું તો મચ્છરદાની લઈને ત્યાં જવું પડશે. હવે ત્યાં એવા મચ્છર નથી, પણ સ્વામી દ્રષ્ટાંત આપે છે કે ત્યાંથી મચ્છરિયું મૂત્ર્યું એમાં લોકો સુખી જ. કેટલું સુખ ત્યાં હશે. એવા અક્ષરધામમાં જવા માટે આપણો આ પ્રયત્ન છે. એવા દુર્વાસાની આગળ એક અદ્ભુત વાત કરે છે કે દુર્વાસા કૌરવોના ત્યાં ગયા. દુર્યોધને આગતા સ્વાગતા કરી, રાજી થઈ ગયા. દુર્વાસા કે બોલો શું જોઈએ છે? દુર્યોધન કે જેમ અમારા મહેમાન બને ને એમ પાંડવોના મહેમાન થાવ. એને ખબર હતી કે દુર્વાસા હાઈલી ઇન્ફ્લેમેબલ છે, એટલે કંઈક ખોટું લાગશે જ. એટલે પાંડવોના ત્યાં મોકલ્યા. અતિથિ બનીને ત્યાં ગયા. હવે પાંડવોનો પ્રશ્ન એ હતો કે એ લોકો જમીન બેઠા હતા, અક્ષય પાત્ર દિવસમાં એક જ વાર ભોજન આપતું હતું. હવે શું કરવું? દ્રૌપદીએ કૃષ્ણનું સ્મરણ કર્યું, કૃષ્ણને યાદ કર્યા. તકલીફ પડે કૃષ્ણને યાદ કર્યા. દુર્વાસાને કીધું કે તમે નદીમાં સ્નાન કરીને આવો, પછી ત્યાં સુધી ભોજન તૈયાર રાખીએ. કૃષ્ણ આવ્યા. આવો પ્રશ્ન થયો છે. કૃષ્ણ કે અક્ષય પાત્ર લાવો. અરે પ્રભુ, એકવાર તો અક્ષય પાત્ર જમી લીધું, ધોઈને ઊંધું વાળી દીધું છે, હવે તો નહીં આપે આપણને બીજા દિવસ સુધી. કૃષ્ણ ભગવાન કે લાવો તો ખરા. કૃષ્ણ ભગવાને અક્ષય પાત્ર માંગ્યું અને એમાં જોયું તો તાંદળજાની ભાજી, એમાંથી એક પાંદડું ચોટેલું પડ્યું હતું. અને ભગવાને એક પાંદડું મોઢામાં મૂક્યું અને આ બાજુ પેલા લોકો સ્નાન કરવા ગયા હતા ને ત્યાં SMS મળી ગયો કે હવે જવા જેવું નથી. દુર્વાસન શિષ્યો કે ચાલો આપણે ત્યાં જઈએ. ના ના કે હવે કૃષ્ણ આવી ગયા છે, અમરીશ વાળી થશે નહીં. તો એકવાર સવાજ ચાખી ગયા હતા કે અમરીશનો તકલીફ થઈ તો એમાં આપણને વધારે પ્રશ્ન થયો. ભગવાનને યાદ રાખ્યા. દ્રૌપદીએ જેમ વસ્ત્રાળમાં ભગવાનને યાદ કર્યા. ભગવાનનું સ્મરણ કરો. દુર્વાસા જેવી આપત્તિ તો સહેજે ટળી જશે. માણસ માત્રમાં ફિયર બહુ હોય છે, ભય, જાત જાતના ભય. અમેરિકામાં તમે જાઓ ને 13 નંબરનો કોઈ માળ નથી હોતો બિલ્ડિંગમાં. 1 2 3 4 5 પછી 11 12 પછી વચ્ચે ખાલી અને સીધો 14 આવી જાય. તમે લિફ્ટમાં બેસો ને તો લિફ્ટ જાય 12 નંબર પછી સીધી 14 જ બતાવે, માળ જ નહીં. એ લોકો 13 નંબરની અપશુકનિયાળ ગળે છે. એની ફ્લાઇટમાં અમેરિકન એરલાઇન્સમાં બેસો તો પણ તમને સીટની જે આખી હોય આઈલ ને બધું, એમાં 13 નંબરની સીટ જ નથી હોતી. અપશુકનિયાળ નંબર ગણે છે. આટલો બુદ્ધિશાળી દેશ છે છતાં કોઈક નંબરની અપશુકનિયાળ ગણે છે. બીક રહ્યા કરે છે. કેટલાક લોકો નહીં લીંબુ મરચા લટકાવતા હોય છે. લીંબુ મરચા લટકાવે, કેટલાક ઘોડાની નાળ લટકાવે, કેટલાક રોડ પર ચોકડી પર નહીં પેલો કકળાટ કાઢે છે. ઘણા કાળી ચૌદસે કકળાટ કાઢે, દર કાળી ચૌદસે કાઢે, તોય પાછો 1 વર્ષમાં આવીને ઉભો જ રહી ગયો હોય કકળાટ. પાછા દર વખતે કકળાટ, વડા મૂકી આવે, દૂધ પાક ખીર મૂકી આવે અને લોકો ચોકડી કરી હોય ને ત્યાંથી પસાર ન થાય, કુંડાળામાં પગ પડી જાય. નાળિયેર ને એ બધી જાત જાતની માનીનતાઓ માણસના મનની અંદર સતત રહ્યા કરતી હોય. બીક લાગે. કેટલાકને પાણીની બીક રહે. અમારે ત્યાં દોણજા ગામ છે આ બાજુ વલસાડ બાજુ, અંબાલાલ કરીને એક ભાઈ હતા. એ છે ને સભામાં આવે ને તો પંખા નીચે બેસે જ નહીં તો મોટે ભાગે આપણે સભામાં આવીએ ત્યારે ક્યાં બેસીએ? સારું છે આ તો પંખા વગરની સભા છે. નહીં તો બધા સભામાં જાય ને ત્યારે પહેલું ઉપર જો ને પછી નીચે બેસે. ઉપર સેટિંગ કરવાનું, નીચે સામે સેટિંગ કરવાનું. આ તો સભામાં આવે ને ત્યારે ઉપર જોવે અને ના હોય ત્યાં બાજુમાં બેસે.
એટલે સંતોએ પૂછ્યું કેમ બાજુમાં બેસો છો? એ કે નક્કી નહીં, હારું છટકે નેઠું આવે તો. કોઈ દાડો પંખા નીચે બેસે જ નહીં. અમુકને આવી પંખાની બીક રહેતી, જાત જાતની માણસોને બીક રહ્યા કરે છે. એની વચ્ચે જેને ભગવાનનો આશરો એને કશી જ બીક ના લાગે, જે ભગવાનમાં માનીએ, ભગવાનનો દ્રઢ આશરો. કેટલાક ભૂતથી બીવે છે. આજે હું તો જાહેરમાં તમને કહું છું, ભૂત આપણને વળગે, આપણે એનો વળગીએ. અને ઘણા વળગે એવા હોય જ પાછા. ભૂત આપણને વળગે, એટલે ભૂતના શરીર નથી, ભૂત વગરનો પ્રેતા, આ દેહ વગરનો આત્મા એ ભટક્યા કરતો આપણને શું કરી શકે? આપણી અંદર 51 ભૂત પડ્યા છે, એના કરતા આપણી અંદર તાકાત વધારે છે. કેટલાકને ગ્રહ નડતા હોય, હવે ગ્રહો બિચારા આપણને શું નડે? પણ જાત જાતની માનીનતા માણસોના મનની અંદર સતત રહ્યા કરે છે. ભગવાનનો આશરો થાય ને કશું નડી ના શકે. આ બાજુ ખીમા સુથાર કરીને એક ભાઈ હતા, 12 પટોળી ગામ છે, અમરેલી ખાંભા બાજુ. એમાં એનો પતિ તો ખેતરમાં ગયો છે, પેલા બેન ઘરે એકલા હતા, અને એક જ્યોતિષી આવ્યો ફરતો ફરતો, અને હરિભક્તા એના ઘરે ગયા. એને પેલા બેનને કહે છે કે તારો ધણી છે ને, એને માથે તો 7.5ની પનોતી બેઠી, 12.5ની પનોતી. એ કે એમાં શું કરવું પડે? એમાં તો કે આટલા જો શું જોવું, પછી તારે આટલો યજ્ઞ કરવો પડે, આટલા પાઠ કરવા પડે, 125 રૂપિયાનો ધોતિયાનો જોટો આપવો પડે, અને મને રસોઈ જમાડવી પડે. આવું કેટલાક નવરા ફરતા જ હોય, જાત જાતના તમારા હાથ જોઈ આપે. એક ભાઈને તકલીફ હતી, પેલા જ્યોતિષી પાસે ગયા. જ્યોતિષ કે તમારે છે ને આવી વીંટી કરાવો, શનિની વીંટી. બહુ આર્થિક તકલીફ હતી. એ કે પણ શનિની વીંટી કરાવો ને તો તમારી તકલીફ મટી જાય. થોડાક સમય પછી પાછા જ્યોતિષની મળવા ગયા. એ કે હવે કેવું છે? એ કે પહેલા તો ખાલી શનિ નડતો હતો, હવે શનિ સોની બે નડે છે, કારણ કે હોનીના પૈસા અપાતા નથી. એમ પેલા બેનને કહે છે 7.5ની પનોતી બેઠી છે, તારા પતિને. એ કે તારે મારા પતિને કરવું શું પડે? એ કે તારા પતિને છે ને ગામત્રા કરવા પડે. લોઢાના પાયે પનોતી બેઠી છે. તે પેલી બાઈ શું કે, જા હારા, તું નવરો. મારો પતિ તો ખેતરમાં બેઠો છે, હમણાં જ ભાત આપીને આવી, અને લીમડાના ઝાડ નીચે છાયે આડો પડ્યો છે, ને હાજે પાછું કામ કરી રાત્રે ભેગા આવીને અમે જમશું. અને તું ક્યાંનો છે? એ કે ગુજરાતનો. એ કે તારે માથે પનોતી છે, એટલે ગુજરાતમાં ખાવા નહોતું મળતું, કાઠિયાવાડી લાંબો થયો, તું ગામત્રા કરે છે. મારો ધણી તો ખેતરમાં જઈને આડો પડ્યો છે. તે પેલો કે બેન સ્વામિનારાયણના છો, પહેલો જ રોંગ નંબર લાગ્યો લાગે છે. કે ભગવાનના ભગત લાગો જ પાકા, રોંગ નંબર. ભગવાનનો જેને આશરો થાય છે એ ક્યારેય કોઈનાથી બીતા નથી. ઘણા કે દોરા રાખે, કંકુ કરે, કાળા દોરા કરે, ચાંદલા કરે, અને મૂઠ મારી જાય, અને કે અડદના દાણા નાખે. હજુ જોજો, શહેરમાં વસ્યા પછી પણ લોકોને બીક લાગે છે. શહેરમાં વસ્યા પછી પણ જાત ડોક્ટરો બીવે છે, ભણેલા ગણેલા બુદ્ધિશાળી ડોક્ટરોને બીક લાગે. આટલું ભણ્યા પછી દોરા ધાગાની બીક લાગે. અરે જો દોરા ધાગાથી કામ થતા હોય તો ભારતની બોર્ડર પર 14 લાખ સૈનિકો રખાય. પાકિસ્તાનની બોર્ડર પર જેટલા સૈનિક છે ને બધાને પાછા બોલાવી લેવાના, અને ત્યાં 2-5 ભૂવા રાખવાના, અને કન્ટેનર ભરીને અડદના દાણા આપી આવવાના, અને બેઠા બેઠા મુશરફાઈ સ્વાહાય, અને આમ અડદના દાણા ફોક્યા જ કરે. પાકિસ્તાન વાળા ઝાડા પેશાબ બંધ થઈ જાય, ખાલી દાણાથી કામ થાય. માણસો દાણામાં જાત જાતના વિશ્વાસ રાખે છે. એ દાણાથી કામ ન થાય. આપણે ખેતરમાં દાણા વાવીએ ને એનાથી કામ થાય. વિશ્વાસ, શ્રદ્ધા, ભગવાનનો આશરો, ભગવાનનું જેને બળ હશે એના થકી બધું આ શક્ય બને છે. તો આ પારાયણ આપણી ભગવાનના બળ માટે જ. આજે પારાયણ કરીને આપને બધાને ભેગા કરીને ખાલી સમય વ્યય નથી કરવો. આજે બધી મોટી સંખ્યામાં ભેગા થાવ છો. વચ્ચે થોડીક વિનંતી તમને બધી કરી દો. બધા બેસો છો, પણ કેટલાક છે ને છેલ્લે હતપત ઊભા થઈ જાઓ છો. બધા આટલી શ્રદ્ધા રાખો છો, જ્યાં સુધી બોલવાનું પૂરું ન કરો ત્યાં સુધી ઊભા ન થવું. તમે ક્યાંથી આવો છો? મોરબીથી. હું રાજકોટથી આવું છું. 1 કલાક મારે 1:15 વાગે ત્યાં પહોંચું છું. તો થોડીક શ્રદ્ધા રાખીને જ્યારે પારાયણનું અપમાન થાય, આપણે શાંતિથી બેસવું કરવું. આટલી સમજણી આપણી પ્રજા છે, પ્રેમથી આપણે સાંભળીએ કરીએ છીએ. અને ભગવાનનો આશરો કોને કહેવાય? કદાચ કોઈ નાની મોટી શારીરિક તકલીફ હોય તો ઊભા થજો, પણ અમથા તો ચેપી રોગ છે. ઊભા થવું એ ચેપી રોગ. ઘણા ક્યારની વાટ જોતા હોય, પણ એક થાય ને એટલે હલક એ ગયો એટલે ઊભા થાવ કે આ ચેપી રોગ છે. અમથું કોકને જોવે ને એટલે તરત બીજાને લાગે એને કાંઈ જ કામ ન હોય, બહાર જઈને પાછો ગપ્પાટાટ ઠોકવાનો હોય. પણ એ બધાની વચ્ચે પણ શ્રદ્ધાપૂર્વક આટલો ખટકો રાખીએ છીએ, તો આની અંદર આપણને વાત કરે ભગવાનનું બળ રાખીએ. આ પારાયણ એના માટે, ભગવાનના બળ માટે. આ મંદિરો એના માટે જ. અમે સંતો એના માટે ફરીએ જ. અમે કોઈ અમારી અંદર જોડતા નથી. આટલા દિવસથી હું તમારી આગળ પારાયણ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ દેશ વિદેશમાં ફરે છે. ક્યારે પ્રમુખ સ્વામી મહારાજે પોતાનું ભજન કરાયું? કોઈને એમ કીધું પ્રમુખ સ્વામી મહારાજ માળા ફેરવો? નહીં. એ ભગવાનમાં જોડશે. સ્વામિનારાયણની માળા ફેરવો, ભગવાનમાં જોડાઓ, અને ભગવાનનું બળ રાખશો. જીવનમાં કોઈ ગમે તેવા પ્રશ્ન આવશે, ક્યારેય દુઃખ નહીં લાગે. આપણા જીવનમાં પ્રશ્ન હોય, ભગવાનનું બળ રાખો. આ મંદિરો એના માટે જ.
અને લોકો મંદિરમાં આવે, એના પ્રશ્નો સોલ્વ થાય છે. દુઃખો તો આવવાના, પ્રશ્નો તો આવવાના. એ બધાની વચ્ચે લોકોને કેવા પ્રશ્નો. હું બોમ્બે પારાયણ કરવા ગયો તો મલાડમાં એક ભાઈના ઘરે, ખૂબ ગરીબ, એક રૂમ, એક રસોડું, સંડાસ બાથરૂમ નહીં, આખી સોસાયટીનું કોમન સંડાસ બાથરૂમ. જેવા મેં પહેલી રૂમમાં પ્રવેશ કર્યો ને, એક છોકરો પથારીમાં પલંગ પર સૂતો હતો. એટલે મેં ઠાકોરજીને સંતો પૂજન કરાવડાવીએ. એટલે મેં કીધું, ભાઈ આ છોકરો તમારો જ? મને કે મારો. મેં કીધું એ પૂજન નહીં કરી શકે? મને કે સ્વામીજી એ પૂજન નહીં કરી શકે. કીધું કેમ? એટલે રડવા માંડ્યા, થોડાક દુઃખી થઈ ગયા. એટલે કાર્યકરે મને વાત કરી, મને કે સ્વામી એમના છોકરાને રોગ થયો છે, બધા જ હાડકા ઓગળી ગયા છે, એટલે એ ઊભો જ નથી રહી શકતો, કોથળો પકડી રાખે એમ રહે, પછી પાછો નીચે પડી જાય. ડોક્ટરને બતાવ્યું, એ કે ડોક્ટર એમ કે છે કે બધા જ હાડકા ઓગળી ગયા છે, હવે મસલ્સ પર શરીર ટક્યું છે, આની કોઈ દવા નથી, 20-25 વર્ષ સુધી જીવશે, પછી એની જાતે મરી જશે. તો ભારે તકલીફ કહેવાય. બધું પથારીમાં જ સુઈ રહ્યા. મને કે બધી જ ક્રિયા પથારીમાં કરાવડાવીએ છીએ. પછી પેલા હરિભક્ત મને શું કે, મને કે સ્વામી આ તો તમે છોકરાની વાત જાણીને, મારી 17 વર્ષની છોકરી, એને પણ આ જ રોગ છે ને એને રસોડામાં સુવાડી છે, એની આ તકલીફ છે. છોકરાને તકલીફ, દીકરીને તકલીફ, ભારે તકલીફ. તે એક છોકરો સંતો માટે ફ્રૂટ ને જ્યુસ બધું લઈને આવ્યો. એટલે મેં કીધું આ કોનો છે? મને કે સ્વામી મારો. મેં કીધું આ તો હેલ્ધી લાગે છે, એને કોઈ તકલીફ નથી. મને કે સ્વામી ડોક્ટર એમ કે છે કે 10-12 વર્ષ સુધી આ રોગના કોઈ સિમ્ટમ્સ ના દેખાય, 99.99% આને પણ આ જ રોગ થશે. ઘરમાં 3 સંતાન હોય અને 3 આવા રોગ થાય ત્યારે જીવન જીવવું લાગે ખરું? ધન્ય ગૃહસ્થાશ્રમ કઈ રીતે કહી શકાય? આવી ગરીબ પરિસ્થિતિમાં મેં 5 દિવસ ત્યાં મલાડમાં રામલીલા મેદાનમાં પારાયણ કરી હતી. મારી 5 દિવસની પારાયણમાં 3 દિવસ પતિ આવ્યા હતા અને બાકીના 2 દિવસ એમના પત્ની આવે. મેં તમે પારાયણમાં આવો છો આવી સ્થિતિમાં? મને કે સ્વામી ભલે દુઃખ પડે પણ પારાયણમાં તો આવવું પડે ને. બધું કેમ? મને કે આટલા દુઃખોની વચ્ચે સ્થિર રહેવાનું ગાઈડલાઈન પારાયણમાંથી જ મળે છે, એટલે તમે સ્થિર રહીએ છે. દુઃખો તો પડે, પ્રશ્નો તો આવે, એ સમજ શક્તિ અધ્યાત્મમાંથી મળશે. અમેરિકામાં એક આપણા હરિભક્ત છે ફ્લોરિડામાં, એને એકનો એક દીકરો અને આલ્ફા જન્મ્યો છે. આલ્ફા એટલે ગાંડા જેવા અસ્થિર મગજના હોય ને, મંદબુદ્ધિના, ખાલી આસ્થા હોય તો હજી ચાલી જાય, આલ્ફા હોય તો. પણ એ પાછો ડિસેબલ છે, એટલે હાથ પગ આમ જ રહે, લાળ ટપકાયા કરે, લાળિયું બાંધવું પડે. 17 વર્ષનો થઈ ગયો છે, છતાં વ્હીલચેરમાં. એની માં એના લાળિયા બદલ્યા કરે, સેવા કર્યા કરે. એટલે મેં હરિભક્તને પૂછ્યું, તમારે એકનો એક દીકરો, આટલો મોટલ બિઝનેસ છતાં આવી તકલીફ, તો તમારે પત્ની બધા દુઃખી નથી થતા? એ ભાઈ શું બોલ્યા? મને કે સ્વામી મારી પત્ની એમ કે છે કે આ જીવને ભગવાને પૃથ્વી પર જ્યારે જન્મ આપવો હતો ત્યારે ભગવાને દુનિયાની તમામ સ્ત્રીઓ સામે જોયું અને ભગવાને વિચાર કર્યો કે આવા અપંગ બાળકનું ભરણ પોષણ કરી શકે એવી ભારે હૈયાવાળી માં કઈ છે. એટલે ભગવાને બધી જ બાઈઓ જોઈ કે આ સારા, રસોઈમાં હોશિયાર પણ આમાં નહીં, આ મેકઅપમાં હોશિયાર પણ આમાં નહીં, આ બ્યુટી પાર્લર જાણે પણ આમાં નહીં, આ હોમ સાયન્સ વાળા ખરા પણ આમાં નહીં. ભગવાને દુનિયાની તમામ સ્ત્રીઓ જોઈ, પછી ભગવાને મને સિલેક્ટ કરી છે. એટલે ભગવાનનો મારા પર આભાર કહેવાય, ઉપકાર કહેવાય. આ સમજ ક્યાંથી આવી? સ્થિરતા. મંદિરો એના માટે જ, મંદિરો ખાલી ઈંટ ચૂનાની ઇમારતો ન હોય. જીવનમાં પ્રશ્નો આવે, એ પ્રશ્નો સમાવવા માટે મંદિરો જ. રાજકોટના મંદિરે 2 વર્ષ પહેલા એક ભાઈ આવ્યા. શું પ્રશ્નો લોકોના જીવનની અંદર છે. એને સટ્ટા બજારની અંદર 35 લાખ રૂપિયાની ખોટ ગઈ અને લોકો માગ કરવા આવે, તકલીફ થઈ ગઈ, ઘરમાં ઝઘડા થાય, મારામારી થાય. મને મળવા માટે એક હરિભક્ત લઈ આવ્યા. આ તો હરિભક્ત નહોતા, એને નક્કી કર્યું તો ખૂન કરવું છે. પછી મંદિરે અવાય જ નહીં, ખૂન કરવાનો સંકલ્પ કર્યો હોય પછી તો. પણ પરાણે લઈ આવ્યા કે એકવાર ખૂન કરતા પહેલા અમારા સંતોન મળીને જાઓ. મળવા આવ્યા અને એકદમ હોઠ લાલ ગુમ, આખો ચહેરો એનો ગુસ્સાવાળો. કીધું મેં આવું સાંભળ્યું છે કે તમારે તકલીફ થઈ છે? હા કે થઈ ગઈ છે, હવે કોઈ ઈલાજ નથી, હવે આ પાર કે પેલે પાર પતાઈ જ દેવા છે. બધું શું કરવાના છો? એ કે 12 જણા મને નડે છે, બધાને ઉડાવવા છે. આખો શેડ્યુલ લઈને આવ્યા હતા, કયા દિવસે કોના કોના ખૂન કરવા છે. એટલે જે નડતા હતા, જે મારામારી કરી હતી, અને તલવાર ને બંદૂક બધું તૈયાર રાખ્યું હતું. ગાંધીગ્રામ બાજુ બજરંગવાડી વિસ્તાર છે, આ બાજુ જામનગરથી એન્ટર થાવ, એ વિસ્તારનો ભાઈ, પતાઈ દેવા છે. આખો મને ક્રમ કીધો. મને કે સ્વામી સાંજે 7-8 વાગ્યા પછી આ સિલસિલો ચાલુ કરવાનો છે અને બધું જ ગોઠવાઈ ગયું છે શેડ્યુલ. આ રીતે પતાવતા ઘરે આવીશ, પછી મારા 2 દીકરા, મારી પત્ની 3ને પતાઈશ અને પછી હું આત્મહત્યા કરી મરી જઈશ. બધું આ સોલ્યુશન છે? મને કે બીજો કોઈ સોલ્યુશન નથી, કાં તો હું મરી જાઉં. અને એની વચ્ચે સંતોએ રોજ એને સિટિંગ આપ્યા. આજે એ માણસ એમાંથી નીકળી ગયા, મહેનત કરી, બીજા સગા સંબંધીઓ થોડી મદદ કરી, દેવામાંથી નીકળી ગયા, અત્યારે પ્રેમથી મંદિર આવતા થઈ ગયા. કોઈએ ખૂન કર્યા હોય એ સમાચાર છાપામાં આવે, પણ મંદિરમાં ગયા પછી 12 ખૂન અટકી ગયા હોય એ ક્યાં છાપાવાળા છાપે છે? મંદિરો એના માટે જ, મંદિર એ કામ કરે છે. જીવનની અંદર નાના મોટા પ્રશ્નો આવે. હમણાં મહિનાથી એક કેસ ચાલે છે રાજકોટમાં. એક ભાઈ છે, એમના લગ્ન થઈ ગયા છે, એમનો પગાર ₹1,00,000, પત્નીનો પગાર ₹1,00,000, 2 સંતાનો છે. અને હમણાં થોડાક દિવસ પહેલા આવ્યા, મને કે પતાઈ દેવો છે.
કીધું કોને? મને કે પેલા એ લંગર નાખ્યું છે મારા ઘરમાં. શું થયું? એ કે મારી પત્ની સાથે ખોટા SMS ના ફોન ચાલે છે. ના હોય, તમારા પત્ની આટલું ભણેલા, લાખ રૂપિયા પતિ પત્નીનો પગાર, 2 લાખ રૂપિયા ઘરમાં ઇન્કમ છે. બધું તોય શું કરવા આવું કરો છો? મને કે ના, બીજા રહે છે, બીજા ગામનો ફોન આયા કરે છે, ડિટેલ બિલ કઢાયું, મારી આગળ ડિટેલ બિલ લઈને આવ્યા. મને કે પતાઈ દઉં, દરબાર છે, ખૂન કરી નાખશો આ કે ખૂન? બધું પછી શું કરશો? મને કે 2 દીકરીનું ઉડાડી દઉં, પત્નીનું ઉડાડી દઉં, પછી હું મરી જાઉં. છેલ્લા 15 દિવસથી પ્રયત્ન કરતા તેને માળા પહેરાઈ, બધું ભગવાનને પ્રાર્થના કરીશ, નીલકંઠનો અભિષેક કરીએ, ખોટું હશે ડિટેલ બિલ કઢાવો, ફરતી કઢાવો. બધું શંકા ના કરો, ભગવાનની કૃપાથી સોલ્યુશન આવી ગયું. અત્યારે એ ભાઈ એ જ પત્ની સાથે હેમખેમ સુખેથી રહે છે. શું કાર્ય છે આ? હું વખાણ કરવા મંદિરની વાત નથી કરતો. અમે સાધુઓ પોતાના મા બાપ છોડી આ સમગ્ર સમાજ માટે, સેવા માટે પ્રમુખ સ્વામી મહારાજ આ સંતોનો ભેગ તૈયાર કરી રહ્યા છે. દેશ વિદેશમાં આવા રાજકોટનું મંદિર, એવા તો 900 મંદિરો છે. પ્રત્યેક મંદિરો ખાલી દીવાબત્તી આરતીના કેન્દ્રો ન હોય, સમાજ સેવાના કેન્દ્રો છે. ભુજમાં ભૂકંપ થાય અને સૌથી પહેલી જો કોઈ સંસ્થા પહોંચી હોય, ઇટ વોઝ અવર BAPS, ફર્સ્ટ ટુ રીચ એન્ડ લાસ્ટ ટુ લીવ. એ મંદિર બનાવ્યા છે. આજે મને જણાવતા આનંદ થાય છે કે દેશ વિદેશમાં બધે મંદિર, અમેરિકામાં 70 મંદિર, આફ્રિકામાં, યુરોપમાં, અને લોકો સામે ચાલી વિનંતી કરે. ચાઇનાના કલ્ચરલ મિનિસ્ટર અક્ષરધામ જોવા માટે આવે. ચાઇના દેશ છે તો પાવરફુલ દેશ, એ ત્યાં આપણા અક્ષરધામમાં આવ્યા. અક્ષરધામ જોયા પછી ચાઇનાના મિનિસ્ટર શું બોલ્યા? એ કે સ્વામીજી, આપને વિનંતી કરીએ છીએ, આવું અક્ષરધામ અમને ચાઇનામાં બનાવીને આપો. તમે કહેશો એ શહેરમાં. સંતોએ કીધું આ તો 100 એકર છે. એ કે 400 એકર જમીન મફતમાં આપીએ, પણ ચાઇનામાં અક્ષરધામ બનાવીને આપો. તો સંતો કે તમે ચાઇના વાળા કોપી કરવામાં હોશિયાર છો, તો કોપી કરી લો અક્ષરધામની, કારણ કે તમે બલબલાની કોપી કરો છો. તો ચાઇના વાળા શું બોલ્યા? વી કેન કોપી ધ ઈચ એન્ડ એવરીથિંગ ઓફ ધીસ વર્લ્ડ, વી કેન નોટ કોપી ધ દિલ્હી અક્ષરધામ. અમે એની કોપી ના કરી શકીએ. ચાઇના વાળા વિનંતી કરે. કર્ણાટકના મુખ્યમંત્રી આવેલા, પેલા હુડા મુખ્યમંત્રી આવેલા, આ ભૈરવસિંહ શેખાવત રાજસ્થાનમાંથી આવ્યા. દરેક જગ્યાએ વિનંતી કરે, સ્વામી આવું અક્ષરધામ, આવું મંદિર, ભગવાનનું સાક્ષાત સ્થાન. ત્યાં ગયા પછી આપણા પ્રશ્નો ઓછા થાય. સંતોનો સભાગામ, બાળ સંસ્કાર કેન્દ્રો, વ્યસન મુક્તિ કેન્દ્રો. શું સ્વાર્થ છે? આપ વ્યસન છોડો એમાં અમને સાધુઓને શા માટે ઉજાગરા કરવાના? 1 રૂપિયાની અપેક્ષા નથી. તો એવો સ્વામીજીનો સંકલ્પ છે કે બધે ધર્મના સંસ્કાર આવે, બધે હિન્દુ સંસ્કૃતિનું નામ જાગૃત થાય. આજે મને જણાવતા આનંદ થાય છે કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શુભ સંકલ્પથી અહીંયા મોરબીની અંદર પણ સરસ સત્સંગ કેન્દ્ર ચાલે છે. હજારોની સંખ્યામાં ભક્તો લાભ લે છે. અમારા પૂજ્ય હરીશવણ સ્વામી, પૂજ્ય મંગલ પ્રકાશ સ્વામી વિચરણ કરી રહ્યા છે. અને કાર્યકર્તા ભાઈઓ બહેનોની ટીમ પહેલા તો નાનકડી જગ્યામાં સત્સંગ કરતા હતા, 50-100 જણા ભેગા થાય. અત્યારે પેલા ઝૂલતા પુલની બાજુમાં, એલી કોલેજની બાજુમાં, ભગવાનના આશીર્વાદથી, પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પથી, આપ બધાના સહકારથી સરસ જમીન પ્રાપ્ત થઈ છે. અને કેટલાક એ જગ્યા જોઈ હશે. અદ્ભુત જગ્યા, એકદમ મોરબીનો આમ નાક જેવી કહી શકાય એટલી સરસ જગ્યા. કદાચ સિટીની દ્રષ્ટિએ આ બાજુ, બહારની બાજુ, પણ ભગવાનના આશીર્વાદથી ત્યાં નદી કિનારે, આપણી ભારતીય સંસ્કૃતિ નદી કિનારે ઉછળી છે. હિન્દુ સંસ્કૃતિ, નદી કિનારે ગામ, નદી કિનારે શહેર, નદી કિનારે મંદિર, એવી આપણી ભવ્ય સંસ્કૃતિ. અને એની અંદર અત્યારે સરસ શેડ બનાવ્યો છે, સંસ્કારધામ જેવું. દર રવિવારે 700 થી 1000 માણસો ભેગા થાય છે અને સંતો સત્સંગ, વિડીયો, સભા અને બધું સરસ પ્રેરણા આપે છે. આજે મને વિશેષ જણાવતા આનંદ એ થાય છે કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી એ 19 વીઘા જેટલી જમીન છે અને સ્વામીજીએ સંકલ્પ કર્યો છે કે જેવું રાજકોટમાં મંદિર છે એવું મોરબીને પણ મંદિર ભેટમાં આપવું છે. મોરબીને આંગણે એવું ભવ્ય મંદિર કરવું છે. પ્રમુખ સ્વામીનો સંકલ્પ છે. લોકો સામેથી પ્રાર્થના કરે અને સ્વામીજી પહોંચી વળતા નથી, સ્વામીજી ના પાડે. અને મોરબી માટે એમનો સંકલ્પ છે. હમણાં જ અમે હરીશવણ સ્વામી બધા સારંગપુર ગયા હતા. પ્રમુખ સ્વામી ઉંમર 91 વર્ષની છે અને સ્વામીજીએ સંતોન જોયા અને પ્રમુખ સ્વામી એક વાક્ય બોલ્યા, સ્વામી કે મોરબીનું કેટલે પહોંચ્યું? સ્વામી કે મોરબીનું આપણે કરવું છે, મોટું સ્થાન કરીએ. સ્વામી કે મોરબીની પ્રજા ભાવિક છે, મોરબીના લોકો મહેનતુ છે, મોરબીની પ્રજા સંસ્કારી છે અને એ લોકોના સંસ્કારમાં વૃદ્ધિ થાય એવું એક સરસ સ્થાન થાય. અને આપ બધાના સહકારથી, આપ બધાના સમર્પણથી, આપ બધાના યોગદાનથી એટલું સુંદર સ્થાન દેવી દેવતાઓની પ્રતિમાઓ દ્વારા એક સંસ્કાર કેન્દ્ર આવનારા વર્ષોની અંદર એક સંકલ્પ ત્યાં લેશે. ભગવાનનું બળ, આ મંદિરે ભગવાનના બળ માટે જ. અને મંદિરમાં જવાથી આપણા તમામ પ્રશ્નોનું સોલ્યુશન, આપણા જીવનમાં શાંતિ, ઉપયોગ કરવો પડે. ઘણા કે મંદિર ઘણા છે તો એ લાભ ક્યાં થાય છે? એકવાર એક ભાઈ બહારગામ ગયા અને થોડીક વાર પછી પાછા આવ્યા ઘરે આવીને ઘરવાળીને કે ગજબ થઈ ગયો. એ કે શું થયું? એ કે લૂંટાઈ ગયો. એ કે કેમ ના લૂંટાઈ ગયા? એ કે રસ્તામાં નીકળતો હતો ને ત્યાં ચોર મળ્યા. એ કે શું કર્યું? એ કે ચોર મળ્યા, મારા પાકીટમાંથી પૈસા લઈ ગયા, મારી વીટી કાઢી ગયા, મારી ચેન કાઢી ગયા, નીચે પૈસા હતા એ કાઢી ગયા, ઇન પોકેટના કઢાઈ લીધા.
તે પેલી ઘરવાળી કે પણ તમારી પાસે બંદૂક હતી તોય કાઢી ગયા? એ કે બોલીશ નહીં, બંદૂક તો માંડ હંતાડીને પાછી લાયો છું. એ કે બંદૂક તો ખબર જ ન પડવા દીધી, નહીં તો એ લઈ જાત. બંદૂક તો હાચવીને પાછી લાયો. ઘરવાળા કે બંદૂક હંતાડવા માટે હતી, આ બધું ન લઈ જાય એના માટે બંદૂક દીધી હતી. એમ આપણી પાસે મંદિર રૂપી બંદૂક તો છે જ, ભગવાનનું બળ. ભણા કે તોય લૂંટાઈ જઈએ છે. અરે ઉપયોગ કરો તો શેના લૂંટાવાય? મંદિરનો ઉપયોગ નથી કરતા એટલે લાભ નથી થતો. ઉપયોગ થાય યથાર્થ ધર્મનો તો માણસ પ્રેમથી રહી શકે. અહીંયા દ્રૌપદીના પાસે, પાંડવો પાસે એ ભગવાનનું બળ હતું. એ ભગવાનના બળને આધારે પાંડવો આગળ વધી રહ્યા છે. એમાં ખૂબ સુંદર પ્રસંગ યક્ષ પ્રશ્નોત્તરીનો આવે છે. વનની અંદર એક ઋષિ આવ્યા અને પાંડવોને કહે છે મારી યજ્ઞ કરવાની ઈચ્છા હતી, પણ એક હરણ આવ્યો, મારું અરણી લઈને ભાગી ગયો છે, એટલે અરણી મને આપો. પાંડવો શોધ કરવા નીકળ્યા. અરણીનું લાકડું તપાસ કરતા હતા, ભૂખ્યા તરસ્યા થયા, પાણી નહોતું મળતું. યુધિષ્ઠિરે નકુલને મોકલ્યો કે નકુલ પાણી લઈને આવો. સરોવરે પાણી લેવા ગયો. જો પાણી લેવા ગયો અવાજ આવ્યો, ખબરદાર પાણી પીતો નહીં. કેમ? પેલા મારા પ્રશ્નોના જવાબ આપ, પછી પાણી પીજે. નકુલ કે હોતા હશે પાણીના શેના પ્રશ્નો? પીવા ગયો, ત્યાં ઢળી પડ્યો, મરી ગયો. સહદેવ ગયા, ઢળી પડ્યા. અર્જુન ગયા, ઢળી પડ્યા. ભીમ ગયા, ઢળી પડ્યા. ચારે ચાર મૃત્યુ પામી ગયા. યુધિષ્ઠિર ગયા કે ભાઈ કેમ ના આવ્યા? યુધિષ્ઠિર જેવા પાણી લેવા ગયા, ભાઈઓને મરેલા જોયા. કોણ છે આ? મારા ભાઈઓને મારી નાખ્યા. ત્યાં અંદરથી અવાજ આવ્યો, હું છું. તારા ભાઈઓએ જવાબ ના આપે એટલે હાલત થઈ છે. તું જો જવાબ નહીં આપે ને પાણી પીવા જાય તારી હાલત થશે. તું કોણ છો? હું યક્ષ છું. શું પ્રશ્ન છે તારા? અને જે યક્ષ ને યુધિષ્ઠિર સાથે સંવાદ થયો એને યક્ષ પ્રશ્નોત્તરી કહે છે. બહુ જ બુદ્ધિ સંપન્ન આખી સરસ વાત છે. એમાં વાત કરે છે અસત્પુરુષોનું પ્રથમ લક્ષણ શું છે? જવાબ આપ યુધિષ્ઠિર. યુધિષ્ઠિર કહે છે નિંદા. અસત્પુરુષ કોને કહેવાય? દુર્જન. જે નિંદા કરે ને એ અસત્પુરુષ છે. ટીકા કરે. કેટલાક લોકો સારું કામ કરે નહીં અને કોઈ કરે દેખે નહીં. નિંદા કરે અસત્પુરુષ. પૃથ્વીથી ભારે શું? માતા. આકાશથી ઊંચું કોણ? પિતા. કોને વશમાં રાખવાથી મનુષ્ય શોક મુક્ત થાય? મનને. કોની મિત્રતા નષ્ટ થતી નથી? સત્પુરુષોની. કોના ત્યાગથી મનુષ્ય પ્રિય થાય? માન અને અભિમાનના ત્યાગથી. દિશા શું છે? સત્પુરુષ. ક્ષમા કોને કહેવાય? દ્વંદ્વ સહન કરવા તે. અને આગળ પૂછે છે આશ્ચર્ય શું? કેમ આશ્ચર્યમ? બહુ સરસ વાત કરે. અહની અહની ભૂતાની ગચ્છંતી યમાલયમ શેષાહ સ્થિરત્વમ ઇચ્છંતી આશ્ચર્યમતઃ પરમ. રોજ બધા માણસો મરી જાય છે તો બાકી રહેલા શું માને છે કે આપણને કંઈ નહીં થાય. આમાંથી બોલો કેટલાય હળગાઈને આવ્યા હશે. અમુક લોકો થયું ગામમાં હળગાવાના એક્સપર્ટ હોય છે. અમુક લોકોને હળગાવતા સારું ફાવે, કારણ કે પેલું મળદું ચાલુ ઊભું થઈ જતું હોય છે. એટલે અમુક લાકડા ગોઠવવાના એક્સપર્ટ હોય છે. ગામ આખામાં કેટલાય હળગાઈને આવ્યા હોય તો એને ક્યારેય વિચાર નથી આવતો કે એક દાડો હરા આપણને હળગાઈ દેશે. એટલા બધા આપણે છે ને સાંખ્ય જ્ઞાનથી જીવીએ છીએ ને, સહેજે શોક ન થાય, આશ્ચર્ય થાય. સુરતમાં સ્મશાન ગૃહમાં ખમણ હાઉસ ખોલ્યું છે. બોલો, સ્મશાનમાં ખમણ હાઉસ ખોલ્યું. એટલે સ્મશાનમાં ખમણ? કોકને હળગાયા પછી નાયા વગર મોઢામાં પાણી ન મુકાય તો ખમણ ખવાય? એટલે આપણા લોકોએ વિચાર કર્યો હાડું હળગતા વાલ લાગે છે ને ત્યાં સુધી ભૂખ્યા તરસ્યા રહેવું પડે, તે સ્મશાનમાં ખમણ સેન્ટર ખોલ્યું છે. આપણી આટલી રાહ એ લોકો જોવાના નથી. બોલો, ગમે તેટલા સગાવાલા જેવા લાગે એ બધાની વચ્ચે આશ્ચર્ય છે, છતાં જીવવાનો પ્રયત્ન કરે. અને આગળ કહે છે કહ પંથા, માર્ગ કયો? કયા રસ્તે ચાલવું જોઈએ? સનાળા રોડ કે રાજકોટ રોડ, મોરબી રોડની વાત નથી. કયા રસ્તે ચલાય? મહાજનો એન ગતઃ સપંથા. મોટા પુરુષો જે સૂચવે એ માર્ગ છે. બાકી બુદ્ધિથી તો બધું સમજાવી શકાય. એક સરસ વાત, એક પત્રકાર છે ને ગુનેગાર આગળ ગયા. એક ગુનેગાર હતો, એને કહે છે તું ગુનેગાર છે? એટલે પેલો પત્રકાર ગુનેગાર કહે છે ખાલી ગુનેગાર નહીં, પ્રોફેશનલ ગુનેગાર. ખાલી ગુનેગાર ન લખતો મારા ઇન્ટરવ્યુમાં, પ્રોફેશનલ ગુનેગાર લખ. એટલે પત્રકાર કે પ્રોફેશનલ ગુનેગાર ને ગુનેગારમાં શું ભેદ છે? એ કે ભેદ હોય. ગુનેગારના મનમાં રંજ હોય કે મારાથી ભૂલ થઈ ગઈ, અને અમે પ્રોફેશનલ છે એટલે અમને બીક ના લાગે, રંજ નહીં, સેટ પણ ગિલ્ટી ફીલ નહીં. પત્રકાર કે તને ચિંતા નથી, બીજાના પૈસા ઉપાડી લે છે, તને યોગ્ય લાગે છે? એટલે ગુનેગાર શું બોલ્યો કે દુનિયામાં જેટલા કઈ ધંધા થાય છે ને બીજાના જ પૈસે થાય છે. હું કઈ ખોટું નથી કરતો. આ જેટલા ધંધા થાય છે ને બધા બીજાના જ પૈસે થાય છે, એટલે હું એ જ કરું છું. પત્રકાર કે પણ તું તો બળજબરીથી લઈ લે છે, એ સાચું ખોટું? એ કે હું સાચું કઈ લઉં છું, એમ કહું છું તાર પૈસા આપી દે, ચાલ પાકીટ ખાલી કર. અને વેપારીઓ તો જૂઠું બોલીને લે છે. 100 ની સાડી હોય 300 લે છે. એમ કે છે પડતર ભાવે આપું છું, બાકી એના મનમાં હોય તું પડ ને હું તરું એટલે પડતર નહીં. કેટલાક બોલે પડતર, તું પડ ને હું તરું એ પડતર. એ તો બધા ખોટું બોલીને આપે છે, અને એની વચ્ચે હું તો સાચું બોલીને માગી લઉં છું, એટલે મારામાં ઈમાનદારી છે. પત્રકાર કે પણ કોઈ ના આપે તું તો મારી નાખે છે. ગુનેગાર કે હું 5-6 વાર કહું છું ના આપે મારી નાખવો પડે. પત્રકાર કે મારી નાખે પાપ ના કહેવાય?
તો પેલો કે પૈસા માટે મારવો હોય કોઈ પાપ નથી, આપણા સરહદ પર સૈનિકો કેટલા બધાને મારે છે તો પાપ નથી? તો પેલો પત્રકાર કે તો દેશભક્તિ માટે મારે છે એટલે પાપ ના લાગે. તો પેલો ગુનેગાર શું કે બધાને પગાર આપવાનું બંધ કરી દો તો હમણાં પાછા આવી જશે, એટલે એ લોકોને પગાર આપે છે એટલે મારે છે. પેલો કે પણ તું જેલમાં જાય તો તને અફસોસ નથી થતો? એ કે 60 વર્ષ શાંતિથી રહેવું, જેલની જેમ અહીંયા રહેવું એના કરતા 40 વર્ષ જલસા કરીને 20 વર્ષ જેલમાં રહેવું શું ખોટું છે? સહેજ પણ રંજ નહીં. હવે બુદ્ધિથી જોવા જઈએ બધું જ સાબિત થાય એવું છે, પણ બુદ્ધિના માર્ગે નહીં, ભગવાનના માર્ગે, ભગવાન અને સંતે જે બતાવેલો છે એ માર્ગે ચાલવું. કયા સમાચાર છે? સમાચાર કયા? તો રોજ માણસો મરે છે સમાચાર છે. આ બધા સાચા જવાબ આપ્યા, યક્ષ રાજી થયા. યક્ષ કે તારા આ ભાઈઓ મૃત્યુ પામ્યા છે, એમાંથી કોઈ એકને જીવતો કરી શકીશ. યુધિષ્ઠિરે વિચાર કરીને શું કીધું કે આમાંથી નકુલને જીવતો કરો. કેમ નકુલને? તારા ભાઈઓ તો ભીમ ને અર્જુન છે, એને જીવતો કરવાની વાત નહીં. એ કે અમે 2 માતાના દીકરા છે, કુંતીના 3 અને માદ્રીના 2. કુંતીના 3 માંથી એક તો હું જીવતો છું, માદ્રીના 2 મૃત્યુ પામ્યા છે, એમાંથી એક તો જીવતો કરો. બીજાનો વિચાર, સીક ટુ અન્ડરસ્ટેન્ડ. બીજાનો વિચાર કરવાની વાતો કરે છે. આ યક્ષ પ્રશ્નોત્તરી અદ્ભુત પ્રેરણા બધી આપી રહી છે. સમજવાની ભાવના, એકબીજાને સમજવાની ભાવના. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પાસે એક છોકરો આવ્યો, કાનમાં બુટ્યું હતું અને એના બાપુજી બાજુમાં હતા અને એના બાપ ખખડા કરે. એ કે સ્વામી આ નાલાયકને સુધારો. જાહેરમાં જ બાજુમાં વાત કરે. આ બધી સ્વામી કે શું ભૂલ છે? એ કે સ્વામી કાનમાં બુટ્યું પહેર્યું છે, બુટિયા પહેરાતા હશે. પ્રમુખ સ્વામી કે એમાં એને શું ખોટું કર્યું? સ્વામી કે તાર બુટ્યું સરસ લાગે છે. તો પેલો રાજી થઈ ગયો છોકરો. સ્વામી કે આપણી તો પરંપરા જ હતી, તે તો 1માં પહેર્યું, રામ ભગવાન તો 2માં પહેરતા, તું 2 ચાલુ કરશે. તો પેલો રાજી થઈ ગયો. એને પ્રેમથી સમજ્યા પહેલા સીધા ઉતારી ના પાડો. એની પણ ફિલિંગ છે, એની પણ કંઈક લાગણી છે. એટલે પેલાને મનમાં એમ થયું કે ના ના સ્વામી મારે 2માં નથી પહેરવા. સ્વામી કે 1માં કેમ પહેર્યું? એ કે બાપા મારા મિત્રો પહેરતા હતા ને એટલે મેં પહેર્યું. સ્વામી કે તો નીકળી શકે ખરું? હા કે મને કે એવું વ્યસન નથી બુટિયાનું, નીકળી જાય. સ્વામી કે તને પહેરવું હોય તો એટલું પહેર, શોખ પૂરો થાય પછી કાઢી દેજે. અને એને એ ટાઈમે તરત કાઢી દીધું. સીક ટુ અન્ડરસ્ટેન્ડ, સમજતા શીખો. આપણી સાથે જે માણસો રહે છે એને કામ આપતા શીખો. એ પ્રશ્ન છે, એ નથી કરી શકતા તો અહીંયા કરી શક્યો. યુધિષ્ઠિર સમજી શક્યા, યક્ષે વરદાન આપી દીધું. યુધિષ્ઠિર કહે છે હું મારા ક્રોધ, કામ, મોહ એના પર વિજય પ્રાપ્ત કરી શકું. અને એમાં છેલ્લે વાત કરે છે વિરાટ નગરમાં અજ્ઞાતવાસ રહ્યા 13મા વર્ષે, અને ત્યાંથી ઉત્તર અને અભિમન્યુના લગ્ન થયા. હવે યુદ્ધની તૈયારી ચાલે છે, યુદ્ધ કરવું જ પડશે. પણ યુદ્ધ કરતા પહેલા કૃષ્ણ ભગવાન એ પાંડવોના પક્ષે આવે કે કૌરવોના પક્ષે આવે? શું કરવાનું? જાહેરાત થઈ ગઈ, કોઈ રીતે માનતા નથી, કશું જ આપવું નથી. કૌરવ કહે છે યુદ્ધ સિવાય નહીં. હવે એની વચ્ચે બહુ સરસ પ્રસંગ આવે યુદ્ધની તૈયારીમાં. કયા રાજા કઈ બાજુ ભળે છે એની અંદર શલ્ય નીકળ્યા મદદ કરવા માટે, પણ રસ્તામાં દુર્યોધને આગતા સ્વાગતા કરી. દુર્યોધને ટેન્ટ નાખ્યા હતા, પગ દબાવ્યા અને શલ્ય રાજી થઈ ગયા. શલ્ય કે ચાલુ તર તમારી બાજુ. પાંડવોને મદદ કરવા નીકળ્યો હતો અને કૌરવના પક્ષમાં બળી ગયો. પ્રશંસા, ખોટી પ્રશંસા કરી માણસો લેવાઈ જાય. ખોટી પ્રશંસાથી ક્યારેય લેવાવું નહીં. હવે વાત આવે છે કે કૃષ્ણની મદદ માંગવા જવું. દુર્યોધન ને અર્જુન બંને કૃષ્ણની મદદ માંગવા માટે પહોંચી ગયા છે. કૃષ્ણ પાસે સેના છે, 1 કરોડ ગોપ બાળકોની આખી સેના, અને કૃષ્ણ પણ છે. તો અર્જુન અને દુર્યોધન કૃષ્ણની મદદ માંગવા જાય. જોઈએ કૃષ્ણ ભગવાન કોના પક્ષની અંદર ભળે છે. અને મહાભારતનું યુદ્ધ, મહાભારત જેની કથા આપણે સાંભળીએ છીએ એ મહાભારતની વાત તો હવે આવે છે 5 દિવસની પૂર્ણાહુતિ. યુદ્ધ અને ભારત વર્ષના ઇતિહાસમાં ક્યારેય ન ખેલાયું હોય એવું યુદ્ધ. એ યુદ્ધ શાના માટે ખેલાયું? શા માટે ઝઘડ્યા ભાઈઓ? 40 લાખ લોકો મૃત્યુ પામી ગયા. ભગવાન પૃથ્વી પર હાજર હતા છતાં પણ યુદ્ધ અટક્યું કેમ નહીં? અને કૃષ્ણ ભગવાનની મદદ લેવા માટે ગયા. એમાં કૃષ્ણનું સિલેક્શન કોણે કર્યું? કૃષ્ણ યુદ્ધ અટકાવવા માટે કેવા પ્રયત્ન કર્યા? અને કૃષ્ણ ભગવાને જે વિરાટ સ્વરૂપ બતાવ્યું એની અદ્ભુત વાતો આ મહાભારતમાં જ. મહાભારતના એક એક શબ્દ, 2 દિવસ બાકી છે, 5મો દિવસ પૂર્ણ થશે. 2 દિવસમાં એક પણ શબ્દ ચૂકાય નહીં. એનું રહસ્ય, ગીતા જ્ઞાનની અદ્ભુત વાતો વ્યાસજીએ બધી કરેલી છે. આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો. રોજ હું વિનંતી કરું છું, નરસિંહ મહેતા કહેતા તું જ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. જ્યાં લગી તારો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. જ્યાં સુધી આપણો રંગ બીજાને ન લાગે ત્યાં સુધી આપણે કાચા છીએ. આવતીકાલના 2 દિવસો બાકી છે. આવતીકાલના દિવસે પણ બીજાને રંગ લગાડી શકીએ, બીજા લોકોને પારાયણનો લાભ અપાવીએ. અને પારાયણમાં કૃષ્ણ ભગવાન પાસે દુર્યોધન ને અર્જુન પહોંચ્યા. એમાં કૃષ્ણ કોના પક્ષમાં ભળે છે અને વિરાટ સ્વરૂપની અદ્ભુત વાતોને આવતીકાલે પારાયણમાં સમજીશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.